હેલો સ્ટુડન્ટ્સ, આજે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ છે કોમર્શિયલ પેપર. તો ચલો જોઈએ શું છે કોમર્શિયલ પેપર. તો કીધું છે સોર્સિસ ઓફ ફાઇનાન્સનું જે એક પાર્ટ છે કોમર્શિયલ પેપર. તો એમાં કીધું છે કે કોમર્શિયલ પેપર ઇઝ અ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, કે કોમર્શિયલ પેપર એક મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ફાઇનાન્શિયલ માર્કેટના બે ટાઈપ સ્ટડી કરી ગયા છીએ, કેપિટલ માર્કેટ અને મની માર્કેટ. તો એમાં મેં કીધું હતું કે મની માર્કેટ એટલે કે જેમાં લેસ ધેન 1 યરની જે કાંઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વેચાય એને કહેવાશે મની માર્કેટ. તો મની માર્કેટના ટાઈપ્સ એમાં ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે આ કોમર્શિયલ પેપર જોઈ જ ગયા છીએ, બરાબર. તો કોમર્શિયલ પેપર છે હંમેશા લેસ ધેન 1 યર માટે જ ઇસ્યુ થશે, એટલે એ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી કીધું છે ઇટ ઇઝ એન અનસિક્યોર પ્રોમિસરી નોટ ઇસ્યુ બાય અ ફર્મ ટુ રેઝ અ ફંડ ફોર અ શોર્ટ પીરિયડ. બરાબર, શોર્ટ પીરિયડ એ તો આપણે ઉપર ખ્યાલ જ આવી ગયો છે કેમ કે એ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે. પણ કેવું છે અનસિક્યોર એટલે કે એમાં કોઈ પણ સિક્યુરિટી મૂકવામાં આવતી નથી. અને ઇસ્યુ બાય ધ ફર્મ, કોઈ પણ કંપની છે કોમર્શિયલ પેપર છે ઇસ્યુ કરી શકે છે, પણ એ જ્યારે ઇસ્યુ કરશે ત્યારે એમાં કોઈ સિક્યુરિટી એ રાખતી નથી, કોઈ પણ મોર્ગેજ કે એવી કોઈ પણ એસેટ રાખતી નથી, એટલે એક અનસિક્યોર છે. અને પ્રોમિસરી નોટના ફોર્મમાં હોય છે. પ્રોમિસરી નોટ એટલે એમાં પ્રોમિસ કરે છે કે આટલો અમાઉન્ટ છે તમને આટલા ડ્યુરેશન પછી અમે તમને આપશું, એટલે એક પ્રોમિસરી નોટના ફોર્મમાં છે. જેટલા પણ બિલ્સ રિસીવેબલ છે, બિલ્સ પેએબલ છે, એ બધું પ્રોમિસરી નોટના ફોર્મમાં હોય છે. ચેક છે એને પણ આપણે પ્રોમિસરી નોટ કહી શકીએ. એટલે પ્રોમિસરી નોટ એટલે એમાં એવું હોય છે કે આપણે જે કંઈ પણ મની હોય છે, અમાઉન્ટ કોઈ પણ લઈ લઈએ, આપણે કોઈ પણ 100ની નોટ લઈએ તો એમાં કીધું હોય ને કે આઈ પ્રોમિસ ટુ પે, એટલે એ છે એ કોઈ પણ વ્યક્તિના હાથમાં હશે તો એને એટલા રૂપિયા મળશે. એ 100ની નોટ કોઈ પણ વ્યક્તિના હાથમાં હોય તો એ 100 રૂપિયા એમની અમાઉન્ટ ગણાય. એવી રીતે આ પણ છે કોમર્શિયલ પેપર, એમ પણ પ્રોમિસરી નોટ કહેવાય કે કોમર્શિયલ પેપર કોઈની પણ પાસે જશે કેમ કે ટ્રાન્સફર થઈ શકે છે, તો એ વ્યક્તિ છે એટલી અમાઉન્ટ મેળવવાને લાયક છે. ઓકે, તો એટલે એ છે પ્રોમિસરી નોટ ઇસ્યુ બાય અ ફર્મ ટુ રેઝ ફંડ ફોર શોર્ટ પીરિયડ, એટલે એક અનસિક્યોર છે, પ્રોમિસરી નોટના ફોર્મમાં છે અને શોર્ટ પીરિયડ માટે કોઈ પણ ફર્મ ઇસ્યુ કરી શકે છે. પછી કીધું છે ડ્યુરેશન ઓફ કોમર્શિયલ પેપર ઇઝ મિનિમમ 90. હવે ડ્યુરેશન ખાસ યાદ રાખવાનું છે કે કોમર્શિયલ પેપર મિનિમમ 90 ડેઝનું હોય છે અને મેક્સિમમ કેટલું 364 ડેઝનું હોય છે. કીધું મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એક વર્ષથી તો ઓછું જોવાનું, તો 364 મેક્સિમમ અને મિનિમમ કેટલું છે 90 ડેઝ. હવે આ વસ્તુ જે લખેલી છે ને બુકમાં એ જૂના પ્રમાણે લખેલી છે. 90 હમણાં આગળ આવશે કે 1990માં કોમર્શિયલ પેપર ફર્સ્ટ ટાઈમ ઇસ્યુ થયું ત્યારે આ લિમિટ હતી કે 90 ડેઝથી 364 ડે. બાકી રિઝલ્ટ અત્યારે તમે જુઓ ને તો મિનિમમ 7 ડેથી ઇસ્યુ કરી શકો છો, મિનિમમ 7 ડેથી લઈને 365 ડે સુધીનું. ઓકે, એટલે રિઝલ્ટ ડેટા જોઈએ તો આપણે 7 ડેઝ ટુ 365 છે, પણ એઝ પર બુક જોઈએ તો 90 ટુ 364 ડેઝ સુધી કોમર્શિયલ પેપર છે ઇસ્યુ થઈ શકે છે. પછી કીધું છે તો ગાઈડલાઇન ફોર ઇસ્યુ ઓફ કોમર્શિયલ પેપર, એટલે કોમર્શિયલ પેપરની જગ્યાએ હવે આગળ સીપી લખેલું છે શોર્ટમાં. તો ગાઈડલાઇન ફોર ઇસ્યુ કોમર્શિયલ પેપર આર ગવર્ન બાય. હવે કોઈ પણ ફર્મ છે એ કોમર્શિયલ પેપર ક્યારે ઇસ્યુ કરી શકે એ બધી ગાઈડલાઇન્સ કોણ બનાવશે? આરબીઆઈ બનાવશે, બરાબર. તો ગાઈડલાઇન ફોર ઇસ્યુ ઓફ કોમર્શિયલ પેપર આર ગવર્ન બાય આરબીઆઈ ઇઝ અમેન્ડેડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. એટલે એમાં છે ગાઈડલાઇન બધી કોણ બનાવશે? આરબીઆઈ બનાવશે, અને આરબીઆઈ એમાં ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતી જાય છે. અમેન્ડ એટલે ચેન્જ કરે છે ટાઈમ ટુ ટાઈમ. ઓકે, એટલે એ બધું આરબીઆઈ હેન્ડલ કરે છે, કેટલા ડે માટે ઇસ્યુ કરવું, પછી કઈ કંપની ઇસ્યુ કરી શકશે એ બધી આવશે આગળ. પછી નો ગ્રેસ ડેઝ આર અલાઉડ એન્ડ ઇસ્યુ કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ મેક રીપેમેન્ટ ઓફ કોમર્શિયલ પેપર ઓન ધ ડેટ ઓફ મેચ્યુરિટી વિધાઉટ એની ડિલે. એટલે એમાં ગ્રેસના કોઈ પીરિયડ મળતા કોઈ ડેઝ મળતા નથી. ઘણીવાર આપણે બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલમાં જોઈએ તો અમુક ડેઝ ગ્રેસ ના આપે, એટલે કે એટલા દિવસ, ધારો કે તમને એમ કીધું હોય કે 1 એપ્રિલે તમારું આ કોમર્શિયલ પેપર છે ને લાસ્ટ ડેટ છે 1 એપ્રિલ, ઓકે, અને 2020માં એમ કીધું હોય તો 1 એપ્રિલે જ તમારે એ પેમેન્ટ કરવું પડે. તમે વધારે 4 એપ્રિલે કરો તો પણ ના ચાલે. એટલે ગ્રેસના એ કોઈ દિવસો તમને આપતા નથી. કંપની છે એને કોમર્શિયલ પેપર ડ્યુ થતા હોય 1 એપ્રિલે તો 1 એપ્રિલે જ એને બધું પેમેન્ટ કરી દેવું પડે. એ પછી ડિલે એક દિવસ પણ કરી શકતી નથી. એટલે આમાં એમ કીધું છે નો ગ્રેસ ડેઝ આર અલાઉડ, ઇસ્યુઇંગ કંપની ઇઝ રિક્વાયર્ડ ટુ મેક રીપેમેન્ટ. એટલે ઇસ્યુ કરે છે કંપની કોમર્શિયલ પેપર એણે રીપેમેન્ટ કરી દેવાનું છે કોમર્શિયલ પેપરનું જે તે દિવસે જ, ડેટ ઓફ ધ મેચ્યુરિટી, જે દી એ મેચ્યોર થાય છે તે જ દિવસે, વિધાઉટ એની ડિલે. ઓકે, પછી મોસ્ટ ઓફ ધ કોમર્શિયલ પેપર
ઇન્વેસ્ટર્સ આર, હવે ઇન્વેસ્ટર કોણ કોણ હોઈ શકે છે? ધારો કે આપને એ ખબર પડી ગઈ કે કોમર્શિયલ પેપર ઇસ્યુ કોઈ પણ ફર્મ કરશે અને એને પરચેઝ હવે કોણ કરશે, એટલે ઇન્વેસ્ટર કોણ છે આમાં? તો કે મોસ્ટ ઓફ કોમર્શિયલ પેપર ઇન્વેસ્ટર આર કોણ ફ્રોમ ધ બેન્કિંગ સેક્ટર, એટલે બેન્કિંગ સેક્ટર છે એ છે મોસ્ટલી કોમર્શિયલ પેપર પરચેઝ કરે છે, એમાં ઇન્વેસ્ટ કરે છે. પછી ઇન્ડિવિજ્યુઅલ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિ, પછી કોર્પોરેટ કંપની હોઈ શકે છે, એનઆરઆઈ હોઈ શકે છે, એફઆઈઆઈ. એફડીઆઈનું જ એક ફોર્મ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, એટલે એને એફઆઈઆઈ કીધું છે. ઓકે, શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટ કરે તો એફઆઈઆઈ થઈ જાય, લોંગ ટર્મ માટે કરે શેર કેપિટલ કે એમાં તો એફડીઆઈ થઈ જાય, એટલે એફઆઈઆઈ ઇસેટ્રા. હાવેવર એફઆઈઆઈ, હવે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એને જ્યારે ઇન્વેસ્ટ કરવું હોય, ઇન્વેસ્ટ અકોર્ડિંગ ટુ આઉટલાઇન સેટ બાય ધ સેબી. હવે જ્યારે પણ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું છે, કોમર્શિયલ પેપર ઇન્ડિયાના પરચેઝ કરવા છે, તો સેબીએ જેટલા કીધા છે ને જેટલું રાખે. ધારો કે આપણે એમ કહેતા હોય ને કે એફડીઆઈ છે 50% સુધી જ અલો છે, 90% અલો છે, એટલે જેટલું સેબી અલો કરે ને એટલું જ એ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. તો અગેન એકવાર જોઈ લઈએ શું કીધું છે કે ઇન્વેસ્ટર કોણ કોણ છે. મોસ્ટ ઓફ કોમર્શિયલ પેપર ઇન્વેસ્ટર આર ફ્રોમ બેન્કિંગ સેક્ટર, એક તો બેંક પરચેસ કરી શકે છે, પછી કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, પછી કોર્પોરેટ કંપની, પછી નોન રેસિડેન્ટ ઇન્ડિયન, પછી એફઆઈઆઈ કરી શકે છે. અને એફઆઈઆઈ છે કોઈ પણ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે તો એ લોકો સેબીની ગાઈડલાઇન પ્રમાણે ઇન્વેસ્ટ કરી શકે છે. ઓકે, એ ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા. આગળ છે કે કોમર્શિયલ પેપર છે એ કેનાથી ગવર્ન થાય છે? આરબીઆઈથી. આરબીઆઈ છે એ કોમર્શિયલ પેપરનું અમેન્ડમેન્ટ કરે છે કે કયા કયા ચેન્જીસ લેવા, જ્યારે સેબી છે એ ખાલી એફઆઈઆઈ માટે છે. ડન. પછી the following condition are to be satisfied by the company issuing commercial paper with the effect from 1990. મેં કીધું એમ કે ફર્સ્ટ ટાઈમ છે આપણે ઇન્ડિયામાં કોમર્શિયલ પેપર 1990માં આવ્યું, અને 1990માં જે કંઈ પણ કન્ડિશન હતી એ અહીં ડિસ્કસ કરેલી છે કે ફોલોઈંગ કન્ડિશન આર સેટિસ્ફાઈ બાય ધ કંપની. કોઈ પણ કંપની છે જે ઇસ્યુ કરવા માંગે છે કોમર્શિયલ પેપર, એને આ નીચે જે આપેલી છે બધી કન્ડિશન ફૂલફિલ કરવી પડશે. ઓકે, તો અહીંયા જે કંઈ પણ કન્ડિશન આપી છે 1990ની આપી છે. પેલું કીધું છે એમાં ધ કંપની શુડ હેવ અ મિનિમમ ટેન્જિબલ નેટ વર્થ ઓફ ₹5 crore એઝ પર ધ લેટેસ્ટ ઓડિટેડ બેલેન્સ શીટ. બરોબર, તો જેની લેટેસ્ટ બેલેન્સ શીટ છે એ પ્રમાણે એ કંપનીની ટેન્જિબલ જે દેખાય એવી નેટ વર્થ કેટલી હોવી જોઈએ? 5 કરોડની. જો 5 કરોડની હશે તો જ એ કોમર્શિયલ પેપર ઇસ્યુ કરશે, કેમ કે કોમર્શિયલ પેપર એક અનસિક્યોર છે. તો જે જનરલ પબ્લિક છે જે એમાં ઇન્વેસ્ટ કરે છે, કઈ રીતે ઇન્વેસ્ટ કરે? તો અનસિક્યોર કોઈ વસ્તુ હોય તેમાં ઇન્વેસ્ટ જ ના કરવા જાય, કેમ કે રિસ્ક એટલું બધું વધી જાય. પણ આરબીઆઈ અમુક ગાઈડલાઇન્સ આપી છે કે આવી આવી વસ્તુ હોવી જોઈએ. જો જેની પાસે 5 કરોડનું નેટવર્થ હશે તો પછી પબ્લિકને એમ થાય કે નહીં, એટલું 5 કરોડનું નેટવર્થ છે તો એમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. એટલે અમુક રૂલ્સ આરબીઆઈએ બનાવ્યા છે. ઓકે, પછી સેકન્ડ રૂલ કીધું છે ધ કંપનીઝ વર્કિંગ કેપિટલ લિમિટ શુડ નોટ લેસ ધેન 15 કરોડ. ઓકે, તો વર્કિંગ કેપિટલની લિમિટ કેટલી હોવી જોઈએ? એ કંપનીની 15 કરોડથી નીચે ના હોવી જોઈએ, નોટ લેસ ધેન 15 કરોડ. ઓકે, પછી ધ કંપની શેર હેવ બીન લિસ્ટેડ ઓન વન ઓર મોર સ્ટોક એક્સચેન્જ. એટલે જે કંપની ઇસ્યુ કરવા માંગે છે કોમર્શિયલ પેપર, એના શેર લિસ્ટેડ હોવા જોઈએ વન ઓર મોર સ્ટોક એક્સચેન્જ. હાઉએવર ધીસ કન્ડિશન ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ગવર્મેન્ટ કંપની. એટલે કે પહેલાં તો કોઈ પણ કંપની જે ઇસ્યુ કરવા માંગે છે એના શેર પહેલાં તો લિસ્ટેડ હોવા જોઈએ કોઈ પણ સ્ટોક એક્સચેન્જમાં, પણ આ રૂલ્સ છે એ ગવર્મેન્ટ કંપનીને લાગુ પડતો નથી. એટલે કે ગવર્મેન્ટ કંપની જો કોમર્શિયલ પેપર ઇસ્યુ કરવા માંગે તો એને કંઈ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવાની જરૂર છે નહીં. રેડી? એના પછીની વાત છે ધ કંપની શુડ હેવ ઓબ્ટેન ક્રેડિટ રેટિંગ. કંપની શુડ હેવ ઓબ્ટેન અ ક્રેડિટ રેટિંગ ફ્રોમ ધ એજન્સી સ્પેસિફાઈ બાય આરબીઆઈ. આરબીઆઈ છે એ એક એજન્સી સ્પેસિફાઈ કરશે અને એમાંથી કંપનીએ ક્રેડિટ રેટિંગ મેળવવી પડશે. ઓકે, ક્રેડિટ રેટિંગ શું છે? તો કે એક એજન્સી હોય છે એવી કે જે બધી કંપનીના ફાઇનાન્શિયલ ડેટા બધું જોઈ અને એને રેટિંગ આપે છે. કેમ અમે ગ્રેડ આપીએ, આપણે તમારો બધાના માર્ક્સ આપીએ, એને ગ્રેડ ફોર્મમાં પણ હોઈ શકે છે ને કે તમારું એનાલિસિસ કરીને ગ્રેડ આપીએ. એવી રીતે ક્રેડિટ રેટિંગ એજન્સી હોય છે કે જે બધી કંપનીના બધા ડેટા એનાલિસિસ કરી અને પછી એને રેટિંગ આપે છે. A2, A3 એવી રીતે ગ્રેડિંગ હોય છે એમાં. તો કે કંપની શુડ હેવ ઓબ્ટેન ક્રેડિટ રેટિંગ ફ્રોમ ધ એજન્સી સ્પેસિફાઈ બાય આરબીઆઈ. એટલે આરબીઆઈ કહેશે એ જ એજન્સી પાસેથી તમારે ક્રેડિટ રેટિંગ મેળવવી પડશે જો તમારે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરવા છે તો.
એટ પ્રેઝન્ટ હવે અત્યારે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે આનું શોર્ટ ફોર્મ છે ક્રિસિલ. ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ is the only institution in the country which approved by RBI for this purpose. એટલે અત્યારે ક્રિસિલ છે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનલ સર્વિસ ઓફ ઇન્ડિયા એ છે એકમાત્ર હતી. આ 1990ની વાત છે કે ત્યારે એકમાત્ર આ જ ઇન્સ્ટિટ્યુશન હતી કે જે ક્રેડિટ રેટિંગ આપતી હતી, એટલે એની પાસેથી જ રેટિંગ લેવું પડતું હતું. ઓકે, બટ અત્યારે રિઝલ્ટ જોઈએ તો ખાલી એક ક્રિસિલ નથી, બીજી પણ છે. જો તમે એક્ઝામમાં લખવા માંગતા હોય છે તો બીજી છે ઇકરા. બરોબર, શોર્ટ ફોર્મ આપી દઉં છું તમને. અત્યારે એવું લાગે તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, બરોબર, કેર કરીને. એટલે આ ઘણી બધી ક્રેડિટ રેટિંગ એજન્સી આવી ગઈ છે કે જેની પાસેથી પણ ક્રેડિટ રેટિંગ, અને આ આરબીઆઈ ગવર્મેન્ટ છે એની અપ્રૂવ રેટિંગ એજન્સી છે. ઓકે, એટલે આની પાસેથી પણ તમે ક્રેડિટ રેટિંગ મેળવશો તો ચાલશે, પણ રેટિંગ મેળવવી જરૂરી છે. સમજાણું? એટલે અહીંયા એ વાત કરી છે કે કોઈ પણ કંપની છે એ કોમર્શિયલ પેપર ઇસ્યુ કરશે ત્યારે ક્રેડિટ રેટિંગ મેળવવી પડશે, અને એ એજન્સી છે આરબીઆઈ અપ્રૂવ હોવી જોઈએ, સ્પેસિફાઈ હોવી જોઈએ. આગળ કીધું છે કે ધ ક્રેડિટ રેટિંગ શુડ નોટ બી મોર ધેન 2 months ઓલ્ડ. હવે તમે જે ક્રેડિટ રેટિંગ લેવા જાઓ છો એમ કહો કે રેટિંગ થઈ ગયું છે અમારું, પણ 2 મહિનાથી વધુ જૂનું હોવું જોઈએ નહીં રેટિંગ તમારું. ક્રેડિટ રેટિંગ શુડ નોટ બી મોર ધેન 2 months ઓલ્ડ. ધ મિનિમમ ક્રેડિટ રેટિંગ હેઝ બી ઓલ્સો બીન ફિક્સ્ડ. એટલે A2 ગ્રેડ હોવું જોઈએ. મિનિમમ તમે જે રેટિંગ કરાવ્યું છે A2 ગ્રેડ હશે, તમારું A2 રેટિંગ હશે તો તમે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરી શકશો. એટલે આ જે કંપની A2 હશે રેટ, એ કંપની તો સારી જ હોવાની, એટલે એમાં પબ્લિકને છે વિશ્વાસ આવશે અને પબ્લિક પરચેસ કરશે. મોસ્ટલી જે ક્રેડિટ વર્થી કંપની હશે ને એ કોમર્શિયલ પેપર માટે એલિજિબલ ગણાશે, અને એ જ કંપની છે એમાં બધા જનરલ પબ્લિક પરચેસ કરશે. સમજાણું? એટલે A2 ગ્રેડ હોવી જરૂરી છે. હવે ડિનોમિનેશન એટલે કેટલા અમાઉન્ટથી તમે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરી શકો છો, તો એમાં કીધું છે The commercial paper can be issued in denomination of 5 lakh or multiple thereof. એટલે કે તમે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરો છો એઝ અ ફોર્મ, તો તમારે 5 લાખનું મિનિમમ એક કરવું જોઈએ, અને એના મલ્ટિપ્લિકેશનમાં એટલે 10, 15 એવી રીતે કે એના મલ્ટિપ્લિકેશનમાં તમે ઇસ્યુ કરી શકો છો. તમે એમ ના કહી શકો 1 લાખનું ઇસ્યુ કરવું છે. ઓકે, મિનિમમ 5 લાખનું, પછી એના મલ્ટિપલમાં તમે ઇસ્યુ કરી શકો છો. સમજાણું? કોમર્શિયલ પેપર. હવે એના ફાયદા અને ગેરફાયદા જોઈ લે. તો મેરિટ શું છે એનું? તો ફર્સ્ટ કીધું છે ઇટ ઇઝ અ સોલ્ડ ઓન અન અનસિક્યોર બેઝિસ. પેલું કે અનસિક્યોર બેઝિસ ઉપર છે, ડઝ નોટ કન્ટેન એની રિસ્ટ્રિક્ટિવ કન્ડિશન, સો ઇટ ઇઝ ઇઝી ટુ ગેટ ફાઇનાન્સ ફોર ધ કંપની. હવે આ કંપનીના પર્સપેક્ટિવથી કીધું છે કે કોઈ પણ કંપની છે જ્યારે શોર્ટ ટર્મ માટે ફાઇનાન્સ મેળવવા માંગે છે તો આમાં એને કંઈ મોર્ગેજ રાખવાનું થતું નથી, અનસિક્યોર છે, એટલે ડઝ નોટ કન્ટેન એની રિસ્ટ્રિક્ટિવ કન્ડિશન, એટલું બધું રિસ્ટ્રિક્શન નથી. બરોબર, કોઈ પણ વસ્તુ એની પાસે એસેટ એટલી નહીં મોર્ગેજમાં રાખે તો પણ ચાલશે. એટલે એ રીતે એ ફાયદાકીય છે. બાકી આપણે જોયું એમ આરબીઆઈની ગાઈડલાઈન તો બધી ફોલો કરવી પડશે જ. એટલે પહેલો ફાયદો એનો એ કીધું છે કે અનસિક્યોર બેઝિસ ઉપર છે, એટલે એટલા બધા રિસ્ટ્રિક્શન કે મોર્ગેજ રાખવાની જરૂર છે ને, એટલે એ રીતે ફાઇનાન્સ મેળવવું ઇઝી પડશે. લોંગ પ્રોસેસમાંથી ના જવું પડે. બાકી તમે ઇક્વિટી શેર કે એ રીતે ઇસ્યુ કરશો તો ઘણી લાંબી એની પ્રોસેસ છે, એમાંથી જવું પડશે નહીં. સેકન્ડ છે એઝ ઇટ ઇઝ ફ્રીલી ટ્રાન્સફરેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે કીધું હતું કે પ્રોમિસરી નોટના ફોર્મમાં હોય છે, તો ફ્રીલી ટ્રાન્સફરેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇટ હેઝ હાઈ લિક્વિડિટી, એટલે કે કોઈ એક વ્યક્તિ છે બીજા વ્યક્તિને ટ્રાન્સફર પણ કરી શકે. એટલે એ પણ એનો ફાયદો છે કે ફ્રીલી ટ્રાન્સફરેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે એની લિક્વિડિટી હાઈ છે. પછી કીધું છે ઇટ પ્રોવાઇડ મોર ફંડ કમ્પેર ટુ અધર સોર્સિસ. બરોબર, હવે શોર્ટ ટર્મ માટે તમારે ફંડ જોઈએ છે તો એમાં કીધું એમ કે 5 લાખ એના મલ્ટિપલમાં તમે કરી શકો છો, તો મોર ફંડ અધર સોર્સિસ કરતાં તમે મેળવી શકો છો એઝ અ કંપની. ઇટ પ્રોવાઇડ મોર ફંડ કમ્પેર ટુ અધર સોર્સ. કોસ્ટ ઓફ કોમર્શિયલ પેપર ઇસ્યુઇંગ ફર્મ ઇઝ લોઅર ધેન ધ કોસ્ટ ઓફ કોમર્શિયલ બેંક લોન. એટલે કોમર્શિયલ બેંક પાસેથી તમે લોન લેવા જશો તો એનું ઇન્ટરેસ્ટ એટલું થઈ જશે. એની કમ્પેરમાં તમે જુઓ ને તો કોમર્શિયલ પેપરની કોસ્ટ છે લોઅર છે. કમ્પેર કેની સાથે કરી છે? ખાલી લોન સાથે. ઓકે, બીજા સોર્સિસ સાથે કમ્પેર નથી કરી અહીંયા. ખાલી એમ કે છે કે કોમર્શિયલ બેંક પાસેથી તમે લોન લેશો, એની જગ્યાએ તમે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરશો
તો એની કોસ્ટ લોઅર થશે. ઓકે, હજી એક પોઈન્ટ જે અહીં લખેલો નથી પણ તમે એ પણ લખી શકો છો કોમર્શિયલ પેપર વિશે કે કોમર્શિયલ પેપર હંમેશા ડિસ્કાઉન્ટે ઇસ્યુ થાય છે. બરોબર, ડિસ્કાઉન્ટ ને પ્રીમિયમ એ તો તમને ખબર જ હશે, શેરમાં તમે આગળ સ્ટડી કરી જ ગયા છો. ઓકે, તો કોમર્શિયલ પેપર હંમેશા ડિસ્કાઉન્ટે ઇસ્યુ થાય છે. ધારો કે સપોઝ કે ફેસ વેલ્યુ 100 છે તો ધારો કે 90 ઇસ્યુ થાય, પછી જ્યારે રિટર્ન કરે ને ત્યારે એની ફેસ વેલ્યુ એ રિટર્ન કરી દે છે. ડિસ્કાઉન્ટે ઇસ્યુ થશે અને પછી ફેસ વેલ્યુ એ રિટર્ન થશે. ઓકે, લાઈક અલગ પોઈન્ટ હતો જે તમે ઉપર લખી શકો છો. બાકી અત્યારે આપણે મેરિટ ડિસ્કસ કરીએ છીએ. તો એના પછીનો મેરિટ છે કે ઇટ પ્રોવાઇડ કન્ટિન્યુઅસ સોર્સ ઓફ ફંડ. બરોબર, કન્ટિન્યુઅસ સોર્સ ઓફ ફંડ કેવી રીતે કન્ટિન્યુઅસ? તો કે મેચ્યોરિટી ઓફ કોમર્શિયલ પેપર કેન બી રિપ્લેસ બાય સેલિંગ અ ન્યૂ કોમર્શિયલ પેપર. ધારો સપોઝ કે તમે એક કોમર્શિયલ, આને આપણે લિમિટ તો કીધી છે ને કે 90 ડેઝથી 364 સુધી તમે, સપોઝ કે તમારે કોમર્શિયલ પેપર એક ઇસ્યુ કર્યું અને એને વર્ષ દિવસ થવા આવ્યું છે, તમારી પાસે એટલું ફંડિંગ નથી, તો તમે બીજું નવું કોમર્શિયલ પેપર પણ ઇસ્યુ કરાવી શકો છો. એટલે એ રીતે કન્ટિન્યુઅસ સોર્સ ઓફ ફાઇનાન્સ આવી જાય છે. એવું જરૂરી નથી, એવું નથી કે ભાઈ એક હોય તો તમે બીજું ના ઇસ્યુ કરી શકો, એવું નથી. એના બધા રૂલ્સ ફોલો કરો એટલે તમે બીજું પણ ઇસ્યુ કરી શકો છો. એટલે એ રીતે કહે છે કન્ટિન્યુઅસ સોર્સ ઓફ ફાઇનાન્સ છે. કેમ? તો કે મેચ્યોરિટી ઓફ કોમર્શિયલ પેપર, એક જે તમારો ઇસ્યુ હતો એની મેચ્યોર થઈ જાય તો એ રીપેઇડ બાય સેલિંગ ન્યૂ કોમર્શિયલ પેપર. પછી it is secured as they are issued by company with high credit rating. ભલે આ અનસિક્યોર છે પણ એમાં વિશ્વાસ જનતાને આવી જાય છે, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શું કામ? તો કે કંપની જેની ક્રેડિટ રેટિંગ હાઈ હશે એ જ એ ઇસ્યુ કરી શકે છે. ઘણા બધા ગવર્મેન્ટના રૂલ છે, આરબીઆઈના રૂલ છે, બધા ફોલો થશે તો જ કંપની આ ઇસ્યુ કરી શકે છે. એટલે એ રીતે છે, પબ્લિક છે એને એમાં વિશ્વાસ આવે છે અને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે આટલા એના ફાયદા છે. હવે જોઈએ એને લિમિટેશન. તો કે ઓનલી ફાઇનાન્શિયલ સાઉન્ડ અને હાઈલી રેટેડ ફર્મ, જે આપણે મેરિટમાં જોયું હતું ને કે મેરિટનો જે છેલ્લો જે પોઈન્ટ હતો કે સિક્યોર એઝ કંપની વિથ હાઈ ક્રેડિટ રેટિંગ, જે હાઈ ક્રેડિટ રેટિંગવાળી કંપની હશે એ જ એને ઇસ્યુ કરી શકે. એ રીતે એ સિક્યોર છે, પણ એ જ એની એક લિમિટેશન બનીને આવી છે કે જે કંપનીની હાઈ ક્રેડિટ રેટિંગ નથી એનું શું, એને જોઈએ છે તો એ કોમર્શિયલ પેપર ઇસ્યુ નહીં કરી શકે. ઓકે, એટલે પેલો પોઈન્ટ એ જ લખ્યો છે કે ઓનલી ફાઇનાન્શિયલ સાઉન્ડ, જે ફાઇનાન્શિયલ રીતે સારી હશે, કેમ કે એમાં બધી લિમિટ આપી છે 5 કરોડની, વર્કિંગ કેપિટલની આટલી, આ રીતે નેટવર્થ હોવી જોઈએ. તો ઓનલી ફાઇનાન્શિયલ સાઉન્ડ હાઈલી રેટેડ ફર્મ કેન રાઇઝ મની થ્રો ધ કોમર્શિયલ પેપર. ન્યૂલી, હવે જે નવી બની છે કંપની અને મોડરેટ ફર્મ હશે કે જેની એવી સારી સિચ્યુએશન નથી, નોટ ઇન ધ પોઝિશન ટુ રાઇઝ ફંડ બાય ધીસ મેથડ. એટલે એના માટે આ કોમર્શિયલ પેપર કંઈ કામનું છે નહીં, એ લોકો આ ઇસ્યુ કરી શકતા નથી. એના પછી છે ઇસ્યુ ઓફ કોમર્શિયલ પેપર ઇઝ સ્ટ્રિક્ટલી રેગ્યુલેટેડ બાય આરબીઆઈ. તો આપણને ખબર જ છે કે આરબીઆઈ છે એમાં અમેન્ડમેન્ટ કર્યા રાખે અને એ જે રૂલ્સ કહે છે એ બધા ફોલો કરવા પડે. એટલે સ્ટ્રિક્ટલી રેગ્યુલેટ કરશે અને એ બધા ફોલો કરવા જ પડશે તો જ તમે ઇસ્યુ કરી શકો છો. એટલે આરબીઆઈની અંડરમાં બધું થશે. ધ ઇસ્યુએન્સ ઓફ કોમર્શિયલ પેપર ડિક્રીઝ બેંક ક્રેડિટ લિમિટ. એટલે કે તમે કોમર્શિયલ પેપર ઇસ્યુ કરો છો તો તમે બેંક પાસેથી એટલું બધું ક્રેડિટ પછી લઈ ના શકો. એટલે બેંકથી ક્રેડિટ લેવાની લિમિટ છે તમારી ઘટી જશે એટલી. ઓકે, એટલે એ પણ એનું એક ડીમેરિટ છે. અને લાસ્ટ કીધું છે ધેર ઇઝ નો ગ્રેસ પીરિયડ. એ પણ આપણે વાત કરી હતી કે એમાં ગ્રેસિંગ પીરિયડ કંઈ આપતા નથી. કેમ? ગ્રેસિંગ માર્ક્સ તમને મળે એ રીતે, પણ આમાં કંઈ ગ્રેસના એ કોઈ પીરિયડ છે નહીં, એ કોઈ ડેઝ વધારાના તમને મળતા નથી. સો ઇફ અ ફર્મ ઇઝ નોટ ઇન અ પોઝિશન ટુ રિડીમ ઇટ્સ પેપર, બરાબર, ડ્યુ ડેટ આવી ગઈ છે, 365 ડે થઈ ગયા છે અને તમે નવો ઇસ્યુ બારે નથી પાડ્યો તો તમારે શું કરવાનું? તો ફર્મ ઇઝ નોટ ઇન પોઝિશન ટુ રિડીમ ધ પેપર ડ્યુ ટુ ફાઇનાન્શિયલ ડિફિકલ્ટી, એક્સટેન્ડિંગ ડ્યુરેશન ઇઝ નોટ પોસિબલ. એટલે તમે વધારના ગ્રેસિંગ પીરિયડ ન લઈ શકો. આમાં એવું નહીં કે ભાઈ 2-3 દિવસ લેટ કરી લ્યો. આપણે કોઈ ક્રેડિટર હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ તમે થોડા દિવસ અલો કરો અમને, પણ આમાં કંઈ એવું થતું નથી. જે દિવસે કોમર્શિયલ પેપર છે મેચ્યોર થશે એ દિવસે જ પેમેન્ટ કરવું પડશે. ઓકે, એટલે આજે આપણે આ કોમર્શિયલ પેપર ડિસ્કસ કર્યું હતું. આમાં કોઈને પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.